હે ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે આપણે લાસ્ટ ડે છે દશામાનો, અને અત્યારે દશામાનો મેળો પણ છે, અને હું અને મારી ફેમિલી સાથે જઈ રહ્યા છીએ દશામાના દર્શન કરવા માટે. આથી તો જવું આપણે દશામાના મંદિરે દર્શન કરવા. હા, કે મેળામાં ફરવા? મેળામાં ફરવા ના, દર્શન કરવા. મેન દર્શન કરવા. ખરેખર દર્શન કરવાનું? ખાલી દર્શન? ખરેખર દર્શન કરવા, ખાલી બીજું કઈ નહીં ને? બીજું કોઈ જ નહીં, દર્શન જ કરવાના ખાલી, બસ. દર્શન ના, મેળામાં એ ફરવાનું. મેળામાં ફરવાનું તું શું કરે લે? નાઇટમાં કેમ? એ આ શું લગાવ્યું? એકમાં લાઈટ વધારે નહીં. તો મિત્રો, વિડીયો સાથે બનાવી રહ્યો, આપણે જઈ રહ્યા છીએ દશામાના મંદિરે દર્શન કરવા માટે. જઈએ યાર, પેલા દર્શન કરીને આવીએ. અમારા જોડે તો ગાઈસ, આપણે આવી ગયા છે દશામાના મંદિરે દર્શન કરવા માટે, અને મારા સાથે મારી ફેમિલી આવી ગઈ છે. હા, ખૂબ બધી પબ્લિક છે. આપણે આવી ગયા છે. તમે જોશો કે અહીંયા મેળો કેવો છે. પેલા આપણે દશામાના મંદિર દર્શન કરી લેવાના. દર વર્ષે અહીંયા મેળો લાગે છે, અને બહુ હાંકડી જગ્યાએ સિટીની અંદર જે આટલી પબ્લિકો દશામાના છેલ્લા દિવસે દર્શન કરવા માટે આવે છે ને, 12 વાગ્યા પછી જે દશામાની મૂર્તિ વિસર્જન કરવા જવાની છે. હા ભાઈ, શું ઘેર આવું? હા ભાઈ ભાઈ, ગયા છે દશામાના મંદિરે. જે દશામાનું મંદિર આપણા પાટણમાં છે, શક્તિપીઠ. દર વર્ષે અહીંયા આટલો જ મેળો થાય છે. આનાથી વધારે પણ પબ્લિક આવે છે, અને હજુ આખી નાઇટ અહીંયા દશામાના મંદિરે બધા દર્શન કરવા માટે આવશે ભક્તજનો. ગજ્જુ જય દશામા. હા, જય દશામા. નાઇટ ડ્યુટી. પરમેશ્વરી માયા ગુણ તો હાય ગાઈસ. આવ ભાઈ 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 ભાઈ. હા હા, ચોક્કસ ચોક્કસ. તો મિત્રો, આવી ગયા હતા આપણા કાકાના છોકરાઓ અને બધા સગા સંબંધીઓ હતા, અને હવે આપણે જઈ રહ્યા છીએ દશામાના મંદિરે દર્શન કરવા માટે. આપણે દશામાના મંદિર દર્શન કરવા. બોલો દશામા કી કેટલી પબ્લિક છે દશામાના મંદિરે દર્શન કરવા માટે આવી રહી છે. આટલી પબ્લિક ઘર વખતે અહીંયા રહે છે, અને અહીંયા વિજયભાઈ કર્યા દર્શન કર્યા. તો ગાઈસ, શોર્ટકટ આપણને લાગી ગયો છે. જય દશામા. તો ગાઈસ, અમે આશી લોકોના કરતી પહેલા આપણે નીકળી ગયા છીએ. અલગથી શોર્ટકટ રસ્તો મળી ગયો છે. બોલો સાથે દરબાર કી, બોલો દશામા કી.
અહીંયા તમે જોયું છે અહીંયા સરસ મજાનું મંદિર અહીંયા સ્થાપિત કર્યું છે. જય દશાંબર. તો guys, સરસ મજાના ત્યાં શિવલિંગ બેસાડ્યા છે. જય બજરંગબલી. હા તો ગાઈસ તમે જોઈ શકો છો કેટલી પબ્લિક છે. દર વર્ષે આટલી પબ્લિક અહીંયા દર્શન કરવા માટે આવે છે. જય દશામાં. જય ગોપ મહારાજ. મીડિયમ કઈ નાખીશું. તો ગાઈસ આ જે જગ્યા છે ત્યાં આગળ આપણે મોટા મોટા કાળકામાનો ફોટો છે, અંબેમાનો ફોટો છે, વિવિધ દેવતાઓનો ફોટો છે અને અંદર ભગત પણ છે. તમે જોઈ શકો છો અંદર જબરજસ્ત મંદિર છે. અહીંયા ભક્તજનોની લાઈન તમે જોઈ શકો છો કેટલી પબ્લિક છે. મહારાજનો લુક લાગી રહ્યો છે અને બસમાં બેઠા છે આપણે માતાજી. મૂર્તિ જોઈ શકો ચામુંડાની મૂર્તિ છે. જય દશામાં. તો ગાઈસ આપણે અંદર દર્શન કરી લીધા છે. બહાર પણ અહીંયા મોટી મૂર્તિ મૂકી છે. તમે જોઈ શકો છો દશામાની સાધણી મૂકી છે દશામાની. અને અહીંયા બનાવ્યું છે રણ અને રણ ઉપર બેસાડ્યા છે. માટી નાખીને રણ બનાવ્યું. જય દશામાં. આવી જાઓ તમે આગળ આવી જાઓ. તો મિત્રો ફાઇનલી આપણે દશામાના દર્શન કરી લીધા છે ને હવે આપણે બહાર નીકળી ગયા છે ને હવે મેળામાં ફરવા જવાની ઈચ્છા છે. જવું ચાલે મેળામાં ફરવા? ખાલી ફરવા? ખાલી ફરવા. તો ગાઈસ ફાઇનલી આપણે દર્શન થઈ ગયા છે ને આપણે નીકળી ગયા છે બહાર અને અમારા સંબંધીઓ ઘણા દેખાયા છે અને આગળ પાછળ ઘણા માતાજીઓ બેઠા છે. જય માતાજી. લાવો રા 10 એ લાવજો રા 10 રૂપિયા. હા તો યુટ્યુબ માં આવે ને યાર. લ્યો મારી આ છોકરા માથા હાથ મિલ દો. ગજ્જુ આગળ આવ. ગજ્જુ મજા આવે. બીજું શું કરીએ આપણે આવા મુમેન્ટો આપણે અંદર કેદ કરવા જરૂરી છે કે આપણે યાદગીરી રહી જાય આપણે હાજર હોય કે ના હોય.
તો ગાઈસ અમારા ઘર ફેમિલી છે બધા ટોટલી અમારી ફેમિલી જ છે આ બધી આ તો ચાલુ જ છે ને કર્યો મારા ભાઈ દીવા આમ જોતો તે દીવા જોતો દીવા તો ગાઈસ આવી યાદગીરી આપણે કોઈ જગ્યાએ મળે નહીં ને આપણે ફરી યાદગીરી મારી ફેમિલી સાથે અહીંયા મેળામાં કરવા આવ્યા હતા ને દશામાના મંદિરે દર્શન પણ સારા થઈ ગયા ને હવે મેળા શું છે મેળામાં નથી મોટું તો ગાઈસ મેળામાં આવી ગયા છીએ ને અહીંયા પહેલો જ ચકેડી ખાય છે મોટું કોણ છે કજો મોટું તો એક કામ કરો આ છોકરાઓને ત્યાં કણ ચડાવી દઈએ જય માતાજી મિત્રો સૌથી મોટી આ રાઈડ છે અહીંયા દશામાના મંદિરમાં પાટણ સિટીની વચ્ચોવચ્ચ સૌથી મોટામાં મોટી રાઈડ આવી છે ઓહ ભાઈ જો ફૂલ બ્લોગ મજા આવશે થતું જ નથી તું નહીં બીવાય ચાલો ટિકિટ નો ભાવ પૂછી હાય ગાઈસ અમારા પાટણના અંદર દશામાના મેળામાં અમે બધા જ આવ્યા છીએ અને બધાથી મોટામાં મોટી રાઈડ છે બધાથી મોટા મોટું ઓડિયું કહેવાય છે દરિયામાં કૂદવાનું દરિયાના અંદર નાવાનું તમે પણ આવો દશામાની મોજ કાપો બોલો દશા માત કી જય મેળામ ફરવા મેળામ હા મેળામ ફરવા આવ્યા ને મહેમાન જે રાઈડ પર ફરવા આવ્યા ને હા જય દશામાં જય દશામાં ના પડે યાર તો મિત્રો આ બધી પબ્લિક બધી છે ને ટોટલી રાઈડમાં બેસવા માટે તમે જુઓ ભીડ કેટલી પડી અને મજા આવશે યાર ચાલો હે યાર હું ઉડ્યા છે યાર પબ્લિક તો અહીંયા ગાડી થઈ જો તો ટિકિટ માટે બૂમ પડે છે અમે મેળામાં હતા ફરી આયા દર્શન કર્યા જય દશામાં તો ગાઈસ તમે જોજો ગજ્જી કિલી મસ્તી કરી રહ્યો છે અહીંયા જાણે કે અમારે ફરવાનું તો કેન્સલ થઈ ગયું અહીંયા ટિકિટ વાળો કે ટિકિટ પડી ગઈ એમ કે છે બોલો વિચાર કરો આવા મેળાની અંદર અને ગજ્જુભાઈ અત્યારે મસ્તીમાં આવી ગયા જીગુભાઈ બાકી રહી ગયા જીગુને હવે ક્યાં બેસાડું કેવું રહ્યું ગજ્જુ મજા આવી ઓના કશું ના નડે જબ્બર કૂદકા મારતો હતા વાદળાના જેમ મિસ્ટર હિન્દુસ્તાની બ્લોગ તો ગાઈસ ફાઇનલી આપણે બહાર આવી ગયા છીએ ફાઇનલી તકલીફમાં બહુ હતા અને માંડ આટલી ટ્રાફિકમાંથી બહાર આવે છે હજુ તો રિક્ષા બહાર કાઢવાની છે આઈસ્ક્રીમ તું તો કેમ હું ખાલી દર્શન કરવા જવું હે અને તારા વાદે તો આજે મારા મેળામાં ચકડોમાં બેવાનું મૂડ મળી ગયું મારું મને તો બીક લાગે તમે બે જાઓ ગજ્જુએ આજ ફાયદો પડી ગયો જીગુને મારા લટકી રહ્યા ને જીગુ
ગાઈસ મેળાની અંદર તો ખૂબ પબ્લિક હતી અને માંડ અમે મેળામાંથી બહાર આવ્યા છીએ યાર. અને અત્યારે બગવાડા માનસી હોટલ ચોકડી આવીને આપણે આઈસ્ક્રીમ ધમાકા આઈસ્ક્રીમ ખાઈ રહ્યા છીએ. બહુ ફેમસ હો ભાઈ. લાઈન રહે એટલે તમે આઈસ્ક્રીમ મળે નહીં, ટાઈમ મળે થઈ જાય. અહીંયા પાટણ સિટી છે બોસ. અહીંયા તમે રાતના 10 વાગે તાણા તો દિવસ જ ઉગે, દિવસના 10 વાગ્યા હોય ને એટલો ટાઈમ થાય. અને પાછળ પોલીસવાળા આવી ગયા છે, આપણે દોડાવી પછી ગાડી. હે ગાઈસ તો આપણે ઘેર આવી ગયા છીએ અને મજા આવી. ગજુ મજા આવી. પ્લાન તો થુવામાં જ લો ખાલી. એ આજે કઈ જીવડું હો? ગઈશ બટરફ્લાય. આશી એ આશી મોબાઈલ બગડી ગયો. આશીનો મોબાઈલ બગડી ગયો હે. હવે શાંતિ. મોબાઈલ લઈ શાંતિ ને આશી નહીં શાંતિ. હે ગાઈસ આશીનો મોબાઈલ બગડી ગયો છે. મમ્મી તો હેરાન થઈ ગઈ. મા મોબાઈલ બગડી ગયો. શું થયું? રોવાનું હે ચાલે આખો દાડી ફોન કરતા હતા લપો માટે. લપો માટે વાત સાચી. ફોન મૂકી દે, નાખી દે ભંગારમાં. તો ગાઈસ આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ફરીથી મળશે એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ.